મમ્મા રોજ નું એક ને એક ખાવાનું એ ભાઈ એકનું એક એટલે ભાઈ જે ખાવાનું બને ને એ ખાવાનું ખાઈ લેવાનું હો. લોકોને ખાવા નથી મળતું એક ટંક, તને ખાવા મળે છે એ મહત્વનું રાખ. અને જેટલું ઘરનું ખાઈશ ને એટલું તારા માટે ને તારા શરીર માટે સારું છે. તો એવું વિચાર કે બહારનું ખાવ તો બહારનું ખાવાથી ખવાય, અઠવાડિયે એક વખત ખવાય, કે ડેલી બહારનું ન ખવાય. લોકો બહાર રહેતા હોય ને, વિદેશમાં છોકરા ભણતા હોય ને, ઘરના ખાવા માટે તડપતા હોય કે ક્યારે જઈને ઘરે માના હાથું રસોઈ ખાવી. હું કેવું તારું? તો આ પીજી છોકરા રહેતા હોય ને એને મન થતું હોય કે ક્યારે ઘરે જઈને ક્યારે ઘરનું ખાઈ, ઘરના ખાવાના ભૂખ્યો હોઈ જશે, ક્યાં જશે? અને આ છોકરાઓને તો ખાસ કહું છું કે તમે લોકો તમારા ઘરનું અન્ન અપખોડો નહીં. સાહેબ, અન્ન દેવતાને ક્યારે અપખોડાય નહીં. લોકોને એક ટંકનું ખાવા નથી મળતું, તમને ખાવા મળે છે તો એનો ઉપકાર ને આભાર મનાય. બરાબર? કે ખાવા મળે છે આપણને શાંતિથી બેસીને, લોકોને શાંતિથી બેસીને એક ટંકનો રોટલો નથી મળતો. આજકાલના છોકરાઓને આ સમજવાની જરૂરિયાત છે. ખરેખર તમે બહાર વિદેશમાં રહેવા જશો ને ત્યારે તમને ખરેખર ઘરની રસોઈ યાદ આવશે, માના હાથની રસોઈ યાદ આવશે. શું કેવું તમારું? સાચું છે ખોટું છે? કોમેન્ટ કરજો જરૂરથી. અને આ વિડીયો એને શેર કરજો જેને ઘરને માના હાથનું ખાવાનું નથી ભાવતું અને બહારના પીઝા, સેન્ડવિચ, બર્ગર ને વડાપાવ ને એવું ભાવે છે. એને ખાસ શેર કરજો મિત્રો. બરાબર? હાલો તારે જય માતાજી. કોમેન્ટ જરૂરથી કરજો.